હારજીતનો જુગાર રમતા કુલ 5 ઇસમોને રોકડા રૂપિયા 11,390 તથા મોબાઈલ નંગ 5 કિંમત રૂપિયા 61,000 મળી કુલ્લે કિંમત રૂપિયા 72,390ની મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન અનુસંધાને કાર્યરત હતા. તે દરમિયાન આજરોજ તારીખ 3/8/2025ના રોજ પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VM દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JJ હળવદિયા તથા સ્ટાફના પોલીસ માણસોની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા અનુસંધાને પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતરે બંધ થાય તે સારો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ તરુણભાઈ જીતુભાઈ નાઓની અંગત બાતમીના આધારે ઘર નંબર 113 ચામુંડાનગર સોસાયટીના ધાબા પર પુણા ગામ સુરત શહેર ખાતે જુગાર રમતા 5 ઇસમોની અંગ ઝડપી કરતા રોકડા રૂપિયા 11,390 તથા મોબાઈલ ફોન નંગ 5 કિંમત રૂપિયા 61,000 મળી કુલ્લે કિંમત રૂપિયા 72,390ની મત્તાનો મુદ્દામાલ સાથે મળી આવેલ. જેથી આરોપીઓ પ્રકાશ મથુરભાઈ ચાલોંધરા, કલ્પેશ મગનભાઈ વાણિયા, સંજય બાધાભાઈ ચાલોંધરા, અક્ષય મગનભાઈ વાળા, અશોક માધુભાઈ જિંજાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે.